इसकी वजह से वो आज स्टेज पे है। तो ही इज नन अदर देन मिस्टर प्रियांक सर, प्लीज कम ऑन द स्टेज। गुड मॉर्निंग ऑल ऑफ यू। હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ પ્રિયંક પીપળિયા, બેઝિકલી રાજકોટ સિટીથી બિલોંગ કરું છું અને અકાઉન્ટન્ટ સ્ટુડન્ટ છું. હું મારી જર્નીની વાત કરું તો લગભગ 3 વર્ષ પહેલાં મેં આ ટીમેક્સ જર્નીને સ્ટાર્ટ કરેલી હતી અને કહેવાય ને કે ભાઈ કોરોનાની અંદર અમે ટીમેક્સ જર્ની સ્ટાર્ટ કરી હતી અને એક બેઝિકલી પ્રોડક્ટ યુઝરથી સ્ટાર્ટ કરી હતી. ત્યારે મેં મારા ઘરમાં વાત કરી કે આવી રીતે આપણે બિઝનેસ કરવો છે તો ભણતા ભણતા આપણે કરીએ. તો પપ્પાએ એટલું જ કીધું કે બિઝનેસ કરવો હોય તો કરો, પણ પોકેટ મની કાઢવા માટે કરજો. પોકેટ મની કાઢવા માટે મેં શરૂઆત કરેલી અને બિઝનેસ કરતો ગયો. પણ જેવી રીતે અપલાઈન મને શીખવાડેલું કે સાહેબ તમે આ કામ કરો, તમે આગળ વધશો, એવી રીતે કામ કરતો ગયો, આગળ વધતો ગયો. લગભગ 1 વર્ષ થયું હશે અને મારા 1 મહિનાનો એક ઇન્સિડન્સ એવો હતો કે મારે બહાર જવાનું થયું. આખી ટીમ છે એ આખી સૂઈ ગઈ હતી, બરાબર. ત્યારે મને એવો વિચાર આવ્યો હતો કે ના, મારે હવે ગીવ અપ કરી દેવું જોઈએ. જે હું ફિલ્ડમાં છું એ ફિલ્ડમાં રહીશ, બરાબર. ત્યારે સરે જેમ વાત કરી હતી કે ભાઈ ગુરુનો સહારો લેશો તો તમે હંમેશા સક્સેસ થશો. ત્યારે મેં મારે ગુરુ જોડે બેઠો અને મેં પ્લાન કર્યો અને ડિસ્કસ કર્યું કે ભાઈ હવે મારે કેવી રીતે આગળ વધવું જોઈએ. ત્યારે મને એક સહારો મળ્યો અને ત્યાંથી મેં પાછું ગીવ અપ કર્યું અને નવો પ્લાન, નવી સિસ્ટમ, નવી ઇન્કમ માટે દોડવા માંડ્યા, નવા સક્સેસ માટે દોડવા માંડ્યા. ત્યારે ખબર પડી પાછી ટીમ બની, બરાબર. આજ પ્લાનિંગની અંદર હું વર્કિંગમાં જતો હતો ત્યારે નો ડાઉટ એક્સિડન્ટ થયેલું મારું કારમાં અને કહેવાય ને કે ભાઈ ભગવાનની દયાથી, ગુરુના આશીર્વાદથી અહીંયા સ્પીડ ઉપર છું. બાકી તો ખબર નહીં ભગવાનની ઈચ્છાથી ક્યાં હતું, પણ એ જે સહારો હતો એના લીધે અહીંયા બેઠો છું અને પાછું કામ ચાલુ કર્યું. ત્યારે જે હું અચીવમેન્ટ ઉપર પહોંચ્યો હતો એ પણ ટોટલ લોસ થઈ ગયેલું મારું. પછી અમે પાછું ગુરુની ઈચ્છાથી ત્યારે પણ એવું વિચાર આવ્યો કે હવે હાવ ગીવ અપ કરી દઈએ. ફેમિલી પણ નાપાસ થઈ ગયેલું, ફેમિલી પણ નેગેટિવ થઈ ગયેલું, બધું નેગેટિવ થઈ ગયેલું. પાછું કહેવાય ને કે ભાઈ એક ડ્રીમ, એક આગાજ લાગેલી હતી આની અંદર કે ના આપણે ખુદના ડ્રીમ પૂરા કરવા છે. ત્યારે પાછું પ્લાનિંગ કરીને પાછી સિસ્ટમથી કામ કર્યું અને હું ગર્વથી કહીશ, બરાબર છે. સરે હુસેન સરે વાત કરેલી કે ભાઈ સ્વાર્થ નહીં, સારથી બનો. ત્યારે જ્યારે બીજી વખત ગીવ અપ કરવાની વિચાર એવો ત્યારે સરે મને એવું કીધેલું કે ભાઈ તમે સારથી બનો, ટીમમાં અચીવમેન્ટ લાવો, તમે ઓટોમેટિક સક્સેસ થઈ જશો. હું ગર્વથી કહી શકીશ બીજી વાર જ્યારે ઊભો થયો ત્યારે મારી ટીમમાંથી 3 લોકો જેવા છે કે 1 લાખથી લઈને 1.5 લાખ સુધીના બાઇક લઈને માર્કેટમાં પ્લાન બતાવવા, પ્રેઝન્ટેશન બતાવવા જાય છે. એક્સલન્સ. એ મારા માટે સક્સેસ હતી, બરાબર. પછી જેમ જેમ અમે આગળ વધતા ગયા, ટીમ બનતી ગઈ પાછી, ત્યારે મને એવો વિચાર આવ્યો કે ના આપણે હવે પાછી આપણું ખુદનું અચીવમેન્ટ કરવું પડશે. જે 2 વખત ટોટલ લોસ થયેલું હતું એ ટોટલ લોસને પાછું ગીવ અપ કરવું પડશે. હમણાં જ રિસેન્ટલી શોર્ટ ટાઈમની અંદર 1,60,000નું FZ એ મેં અચીવ કરેલું અને આગળ વધેલો. અને અત્યારે ગર્વથી કહી શકું કે આ સ્ટેજથી લઈને આ સીટથી લઈને આ સ્ટેજ સુધી મને પહોંચાડવા માટે જે હર હંમેશ 3 સાલથી મારી ભેગા રહેલા છે એવા નરેન્દ્ર રોશન ટાટાણી સર, દર્શન સોરઠિયા સર અને મયુર ગોંડલિયા સર કે લીએ થેન્ક યુ સો મચ.